અષાઢી બીજના રોજ નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અન્વયે જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આયોજન થવાનું છે, જેમાં કાયદો અને વ્યવસ્થા અંગેની મીટિંગમાં આપ સૌનું સ્વાગત છે. આપણે 40 कंटिन्यू हर साल कभी ऐसा नहीं हुआ कि जिसकी वजह से बंद हुआ हो या किसी कारण कोरोना के टाइम प्रोसेशन नहीं निकला था, वहीं पे रथ खड़ा करके पूजन विधि हुआ था और एक साल ऐसा हुआ कोरोना के टाइम कर्फ्यू के साथ नगरचर्या हुई. 2 साल में 1 साल वहीं पे दर्शन का रखा था, दर्शन के लिए रखा था. और कोरोना सिवाय તમામ વર્ષે એટલે કે થઈ છે. હાજી. કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં રથયાત્રાના આયોજન અન્વયે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાઈ હતી. પછી આરોગ્યની ટીમો છે, પછી ટ્રેન્ક્વિલાઇઝર્સની ના જાણકાર કર્મચારીઓ અને રથયાત્રામાં સાથે રાખવા. શહેર એકતા સમિતિના અધ્યક્ષ તરીકે મેયરશ્રી સાથે એકતા સમિતિની એક બેઠક બોલાવી લીધી છે, 24 તારીખે રાખી છે. ઓકે. પછી રખડતા ઢોરોને ડબ્બામાં પૂરવા, રથયાત્રાના રૂટ ઉપર જે કંઈ ખાડાઓ છે એ આ વખતે આપણે ઘણા વિસ્તારોમાં રોડના કામો ચાલે છે, એટલે એ રીતે રોડ છે એનું પ્લાનિંગ કરી લેજો. બેઠકમાં તંત્રવાહકો અને રથયાત્રા મહોત્સવ સમિતિના હોદ્દેદારો વચ્ચે પરસ્પર સૂચનોની આપ-લે કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ, રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયા, કાર્યકારી અધ્યક્ષ પાર્થ ગોંડલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જી સર, એ બદલ એમને આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. પોલીસ ડિપાર્ટમેન્ટના મુદ્દાઓ અમે અગાઉ ચર્ચા કરી લઈએ છીએ. બાકીના ડિપાર્ટમેન્ટોને અત્યારે આપણે જે કંઈ કહેવાનું હોય છે, અમારે જે કંઈ સર્વેમાં દરમિયાન જે અમે ફર્સ્ટ ઓફ ઓલ તો જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષોની ડાળીઓ કાપવાની હોય છે, એ આપણે 22 ફૂટ ઊંચી લેવાનું કહીએ છીએ. સામાન્ય રીતે ડાળીઓ કપાઈ જાય છે, પણ એનું જે થળિયું હોય ને એ બહાર રહી જાય છે. ગયા વર્ષે અમારે એક પેટી સાથે સ્પીકર પેટી રથ ઉપર હતી, એની સાથે અથડાણ પેટી નીચે પડી, એટલે એ ફૂટપાથની અંદર સુધી કાપીને 22 ફૂટપાથ સુધી લેવલ આપણે ઓકે રહીએ. બીજું, આપણે મોટાભાગના વિકાસના કામો અત્યારે ચાલી રહ્યા છે. અમે બિફોર 3 months અમે કમિશનર શ્રી ભાવનગરને લખીને આપેલું છે અને બધા ફોટોગ્રાફ્સ સાથે સ્પોટ સાથે આપ્યું છે. મોટાભાગના કામો પૂર્ણ થયા છે, પણ આ 3 દિવસના વરસાદમાં અમુક જગ્યાએ પાછું ડેમેજ થયું છે. પાનવાડી ચોકમાં એક મોટો ભૂવો પડી ગયો છે કે જે આપણા રૂટમાં આવે છે. ફોટોગ્રાફ્સ છે મારી પાસે, પણ આપણે એડિશનલ સિટી એન્જિનિયર સાહેબ અત્યારે ઉપસ્થિત છે, એમની સાથે હું પર્સનલ પણ વાત કરેલી છે. બાકી રોડ અને ખાસ કરીને આપણે પાણીની વ્યવસ્થા, આપણે આગલા દિવસે સાંજે જ્યાં જ્યાં આપણા સ્પોટ છે કે જ્યાં સ્વાગત કરે છે, પ્રસાદી કરે છે, એને પાણીની વ્યવસ્થા આપી છે. અને રથયાત્રાના દિવસે સવારે વહેલા રથયાત્રા પ્રસ્થાન થાય એ પહેલાં આપણે એક રાઉન્ડ મારી દઈએ છીએ, જેથી કરીને પાણી પૂરું કરે. આપણે મનોરંજન મામલતદાર શ્રી પહેલા હતા અને એ ડિપાર્ટમેન્ટ એ સંભાળતા, પણ આઈ થિંક એ બંધ થઈ ગયું છે. હોય છે કે અમારે કાપવા પણ પડે છે, કારણ કે ભરાય વાયર તો કોઈ ડેમેજીસ થાય છે. પરિણામ સ્વરૂપ શું થાય કે પ્રસારણ બંધ થઈ જાય, એટલે લોકોમાં વાહકો થાય. એટલે આ એક સૌથી પહેલું એ કે જીબી અને ટેલિફોન્સના વાયર સિવાય કેબલ અને વાઈફાઈના એ બધા વાયરો જે એકદમ નીચા હોય પાછા, એનું કોઈ પ્રમાણ જ નથી